सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बृहदारण्यकोपनिषद 4वां अध्याय बीज ब्राह्मण बीजी कंडिका। इंदो हवै नाम एषः योऽयं दक्षिणे क्षन् पुरुषः तं वा एतमिन्धं सन्तम् इन्द्रेत्याचक्षते परोक्षेणैव परोक्षप्रिया इव हि देवाः प्रत्यक्षद्विषः। इंदो हवै नाम एषः योऽयं दक्षिणे अक्षन पुरुषः। जागृत अवस्थाમાં દક્ષિણે અક્ષન એટલે કે જમણી આંખમાં જે પુરુષ છે, જે ચૈતન્ય છે. ઇન્દો હવે નામ, એનું સાસુ નામ તો ઇન્દ છે. તમ વાયેતમ ઇન્દમ સંતમ, જે વાસ્તવમાં ઇન્દ છે. ઇન્દ્ર ઇતિ આચક્ષતે, એને દેવતાઓ ઇન્દ્ર એ નામથી બોલાવે છે, अथवा इंद्र नाम से એવું કહે આચક્ષતે. પરોક્ષેણ એવ, એનો પરોક્ષ પ્રત્યક્ષ ને પરોક્ષ નિર્દેશ કરતા ઇન્દ્ર એ પ્રકારનું નામ કહે છે. પરોક્ષ અર્થ ગૂઢ અર્થ નામ ધરાવનારું, તો ગૂઢ અર્થ ધરાવનારું નામ છે એનો નિર્દેશ કરે છે. પ્રત્યક્ષ નહીં, એનું સીધે સીધું નામ નહીં, પણ એનું પરોક્ષ નામ, ગૂઢ અર્થનું નામ. એવું કેમ છે? પરોક્ષ પ્રિય ઇવ હિ દેવાહ, બીકોઝ દેવતાઓ પરોક્ષ પ્રિય છે, એમને પરોક્ષ નામ પ્રિય છે. કોઈ એમને સીધે સીધા નામથી બોલાવે એમને પ્રિય નથી, પરોક્ષ નામથી બોલાવે. પોતાના સાચા નામથી સંબંધિત કોઈ નામથી બોલાવે એવું દેવતાઓને પ્રિય છે. પછી આગળ છે अथैतत वामे क्षणे पुरुष रूपम एषास्य पत्नी विराट हो विराट वाच्य. अथैतत वामे अक्षणे पुरुष रूपम, અને ડાબી આંખમાં જે પુરુષનું રૂપ છે એ એષાસ્ય પત્ની, આ ઇન્દ્રની કે ઇન્દ્રની પત્ની છે વિરાટ, જેને વિરાટ કહેવામાં આવે છે. આટલા અંશની આપણે ચર્ચા કરી રહ્યા છીએ.
યાજ્ઞવલ્ક્યજીએ જનક રાજાને ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો. ઇત્યુક્તે યાજ્ઞવલ્ક્યસ્તં જ્ઞાનમ આદિત્ય કીર્તિતમ. જનક રાજા જ્યારે યાજ્ઞવલ્ક્યજીને પ્રાર્થના કરી કે ભગવાન બ્રવીત ભગવાન આપ મને ધ્યેય શું છે, ગંતવ્ય શું છે, એ ગંતવ્યને પ્રાપ્ત કરવાનો માર્ગ કયો છે એ વિશે ભગવાન મને કહે. સાવધાન સ્વયં સ્થિત. આ કહે છે તે પણ હું તો સાવધાન બની ગયેલો છું, એકાગ્ર ચિત્ત બની ગયેલો છું, મારા મને જરૂર ઉપદેશ કરો. ઇત્યુક્તે યાજ્ઞવલ્ક્ય. આ પ્રકારે જ્યારે જનક રાજાએ યાજ્ઞવલ્ક્ય કહ્યું ત્યારે જ્ઞાનમ આદિત્ય કીર્તિતમ. આદિત્યએ જે જ્ઞાનનો ઉપદેશ યાજ્ઞવલ્ક્યને કરેલો એ યાજ્ઞવલ્ક્યનો ઉપદેશ જનકને કર્યો. અબ્રવીત આત્મવિદ્યાર્થમ. જનક રાજામાં આત્માનું જ્ઞાન જન્મે તે માટે. આગળના ઉપદેશોની અંદર ઉપાસનાનો ઉપદેશ હતો. એ ઉપદેશ બ્રહ્મના 4 ચરણનો ઉપદેશ હતો. એ છતાં પણ એ સગુણ બ્રહ્મ વિષયક ઉપદેશ હોવાના કારણે જનક રાજાને પૂર્ણ કૃતાર્થતા ન જન્મે. નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનથી, આત્મતત્વના જ્ઞાનથી જ કૃતાર્થતા જન્મે. એટલા જ માટે આગળના ઉપદેશના બદલામાં જનક રાજાએ 1,000 ગાયો આપવાનો જે પ્રસ્તાવ મૂક્યો, યાજ્ઞવલ્ક્યએ કે નહીં, મારા પિતાજીએ કહ્યું છે કે જ્યાં સુધી શિષ્ય કૃતાર્થ ન બને ત્યાં સુધી એની દક્ષિણા ન સ્વીકારવી જોઈએ. ન સ્વીકારી. આત્મવિદ્યા. પણ હવે જનક રાજાને આત્મજ્ઞાન જન્મે તે માટે આ ઉપદેશ કરી રહ્યા છે. તો આગળ કહ્યું તેમ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. તો જાગ્રતના અભિમાની આત્માને વિશ્વ કે વૈશ્વાનર કહેવામાં આવે છે. સ્વપ્નના અભિમાની આત્માને તૈજસ કહેવામાં આવે છે. સુષુપ્તના અભિમાની આત્માને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. પરંતુ એ ત્રણેયનું જે અધિષ્ઠાન છે, એ ત્રણેયમાં જે વ્યાપ્ત છે, એ ત્રણેયથી પર છે, એ છે તુરીય, જે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. એ તુરીયનો ઉપદેશ કરવાનો છે. ખરેખર તુરીયનો, ચતુર્થનો આત્માનો ઉપદેશ કરવાનો છે. એટલે તુરીય કહેવામાં આવ્યું, ચતુર્થ કહેવામાં આવ્યું, ચોથું કહેવામાં આવ્યું. અર્થ એ થયો કે 1, 2, 3 છે જેના સંદર્ભમાં એ ચોથું કહેવાય. બરાબર ને? ચોથું તો 3ના સંદર્ભમાં જ કહેવાય ને. એટલે આત્મા ચોથો છે, આ 3 નથી એવું કહેવાની પણ જરૂર પડે છે. તેથી આત્મા 3 નથી, એ શું નથી એ પણ પહેલા કહેવું પડે. તો જ આપણે કહી શકાય કે ભાઈ આત્મા આ નથી, એ તો ચતુર્થ છે, ચોથો છે. એટલે તુરીયનો ઉપદેશ કરવા માટે આત્મા જે નથી એ વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ એનો પણ ઉપદેશ પહેલા કરે છે. એ દ્વારા પછી આ ત્રણેયનો નિષેધ કરવામાં આવશે. નેતિ નેતિ. અગૃહ્યો નહીં ગૃહ્યતે, અશીર્યો નહીં શીર્યતે. બહુ સુંદર ઉપદેશ આવશે. તો એટલા માટે પહેલા જાગ્રત આત્માનો, વિશ્વનો કે વૈશ્વાનરનો ઉપદેશ કરે છે. ઇન્દ્રિય વિષયાન એ છે કોપી ગૃહ્ણાતિ દેહવાગ. કોઈક તત્વ છે લૌકિક પ્રમાણ અવિષયોપી, જે આપણે ઇન્દ્રિયો, મન વગેરેથી જે જાણી શકાય એમ નથી, પણ જે છે જે સ્વયં પ્રકાશ છે. દેહભાગ, પરંતુ દેહમાં અહમભાવ કરીને રહેલો છે. એ પરમાત્મા દેહમાં અહમભાવ કરીને રહેલો છે. અને તેથી જે દેહની સ્થિતિ હોય તે એની સ્થિતિ થઈ જાય એવું છે. પરમાત્માની કોઈ અવસ્થા નથી. આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એની અવસ્થા નથી. એ તો મનની અવસ્થાઓ છે. પણ મનમાં અહમભાવ કરીને આ પરમાત્મા રહેલો છે. અને માટે એ 3 જાણે કે પરમાત્માની અવસ્થાઓ થઈ જાય છે. આમ રાજા કહો, ભિખારી કહો, પ્રધાન કહો,
એ કે અભિનેતાનો સ્વભાવ નથી, એ તો એના વેશનો સ્વભાવ છે. વેશમાં અહમ ભાવ કર્યો હતો, એ પોતાને રાજા માને, ભિખારી માને, અભિનેતા માને. તેમ અવિદ્યાને કારણે આત્મા પોતાને વિશ્વ માને છે, તૈજસ માને છે, પ્રાજ્ઞ માને છે. એટલે એને કહેવું પડે તું વિશ્વ નથી, તું તૈજસ નથી, પ્રાજ્ઞ નથી, તું તો આ છે. આમ આત્મામાં પોતાના વિશે આ પ્રકારની માન્યતાઓ કહો, અભિપ્રાયો કહો, દ્રષ્ટિ કહો, ભ્રમ કહો હોવાને કારણે આ રીતે ઉપદેશ કરવો પડે છે. જે ભ્રમ હોય ત્યાં ભ્રમની નિવૃત્તિ કરવી પડે, માત્ર સત્યને બતાવવાથી ન થાય. જેમ કે દોરડું પડ્યું હોય ત્યાં આપણે સર્પનો ભ્રમ થયો હોય તો આ દોરડું છે એમ કહેવાથી ચાલે નહીં. તું જેને સર્પ માને છે એ દોરડું છે એવું કહેવું પડે, સમજ પડે ને. આ દોરડું છે તેને કે દોરડું, ચાલો સર્પ અહીંયા છે દોરડું બીજું કંઈક હશે એવું માની લે. એટલે આ દોરડું છે એવું કહેવું પૂરતું નથી. તું જેને સર્પ માને છે તે દોરડું છે, તો જ એનો પેલો દોરડાને બદલે સર્પનો ભ્રમ દૂર થાય એવું છે. એને કહેવાય દોરડાનો સર્પનો અનુવાદ કરો. તું જેને સર્પ માને છે એ સર્પનો અનુવાદ થયો, તે દોરડું છે. તું જેને વિશ્વ માને છે, તૈજસ માને છે, પ્રાજ્ઞ માને છે, એ વાસ્તવમાં તું તો તુર્ય છે. તો ભાઈ વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ એનો અનુવાદ કરવો પડે. શું છે કહેવું પડે? એના સંદર્ભમાં તુર્યનો ઉપદેશ થાય. આ શાસ્ત્રની પદ્ધતિ અધ્યારોપ અપવાદ. જેનો અધ્યારોપ છે, ભ્રમ છે, તેથી ભ્રમ શું છે એ પહેલા જાણવું જોઈએ અને પછી એનો અપવાદ થાય. એટલે આ બધી વિગત લાંબી ચર્ચાઓ છે. કોની? આ જાગ્રતની, સ્વપ્નની, સુષુપ્તિની. ચાલો આપણે એ જાણવા માટે ઇન્દ્રિય વિષયાને હૈ કોઈ બી ગુણનાથ દેહવાગ, જે વાસ્તવમાં સર્વથી પર છે, પરંતુ દેહનો અર્થ દેહમાં એટલે સ્થૂળ દેહમાં, સૂક્ષ્મ દેહની અંદર અહમ ભાવ ધરાવતા હોવાને કારણે પોતે ઇન્દ્રિયો વડે વિષયનો અનુભવ કરી રહ્યો છે. અત્યારે આત્માને શું ખ્યાલ છે? હું ઇન્દ્રિયો વડે વિષયનો અનુભવ કરી રહ્યો છું. બરાબર ને? ખરેખર આત્મા કોઈ અનુભવ કરતો નથી. આત્માની હાજરીમાં સર્વ અનુભવ થઈ રહ્યા છે. કે આત્મા જોતો નથી, આત્માની હાજરીમાં, સન્નિધિમાં આ ચક્ષુ જોઈ રહ્યા છે. પરંતુ પ્રાણમેવ પ્રાણાભવતી વદનવા, વાસ્તવમાં બોલવાનું વાણીના સ્તરે થઈ રહ્યું છે, પરંતુ એમાં અહમ ભાવવાને કારણે હું બોલી રહ્યો છું એ પ્રકારનું અભિમાન ધરાવે છે. એટલે વિષયાન ગૃહ્ણાતિ, ઇન્દ્રિયો દ્વારા જે સ્થૂળ જગતના વિષયોનો અનુભવ કરે છે, જે પોતાને ભોગતા માને છે, કર્તા માને છે, અને માટે હું ઇન્દ્રિયો દ્વારા વિષયોનો અનુભવ કરી રહ્યો છું એવું પોતાના વિશે માને છે. આ માન્યતા બહુ દુઃખ આપનારી છે. હું વિષયનો અનુભવ કરતો એટલે સારો વસ્તુ નહીં કરું, ખરાબ નહીં કરું, અનુભવ કરનાર છે ને, માટે જે કોઈ કશું કરે એની અસર મારા પર થાય. કોઈને માન આપે તો મને માન મળ્યું, મને મારું અપમાન થયું, અસર થયા કે આ પોતાને ભોગતા માને છે અને તેથી કરતા પણ માને છે. આ ભોગતાની અવસ્થાઓથી વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ માત્ર કયા પ્રકારના વિષયો ભોગવે એ પરથી એને જુદા જુદા નામ પડે. એ સ્થૂળ વિષયો ભોગવે ત્યારે ભોગતાને વિશ્વ કહેવામાં આવે, સૂક્ષ્મ વિષયો ભોગવે ત્યારે સ્વપ્નમાં અને તૈજસ કહેવામાં આવે, અને આનંદ ભોગવે ત્યારે સુષુપ્તમાં અને પ્રાજ્ઞ કહેવામાં આવે. આ તો પોતાના વિષયના ભ્રમ છે. ચાલો એ છે એનું વર્ણન કરવામાં આવે છે કે યસ્તમ જાગરણાવસ્થમ દ્વિધા દેહે. ખરેખર જાગ્રત કોણ છે? પરમાત્મા છે. પોતે ઇન્દ્રિયથી વિશ્વનો અનુભવ કર્યો છે. કોણ માને છે? પરમાત્મા માને છે.
જાગ્રત અવસ્થાનો અનુભવ કરવા માટે શું કરવું પડે? ઇન્દ્રિયોમાં અહમભાવ કરવો પડે, બરાબર ને? ઇન્દ્રિયોમાં અહમભાવ કરે ત્યારે એ જાગ્રત વિષયોનો, સ્થૂળ વિષયનો અનુભવ કરી શકે, નહીં તો ના કરી શકે. આપણે જાગ્રત હોઈએ પરંતુ આપણું ધ્યાન ઇન્દ્રિયોમાંથી ખેંચી લઈએ તો આપણને બહારના સ્થૂળ વિષયનો અનુભવ ન થાય. એટલે જાણે એમ કહેવામાં આવ્યું કે આ પરમાત્મા જમણી આંખમાં વિરાજમાન છે. એટલે શું થયું? આંખમાં અહમભાવ ધરાવીને ત્યાં રહેલો છે. આંખ એટલે એ બધી જ્ઞાનેન્દ્રિયોનું ઉપલક્ષણ પ્રતિનિધિ છે. એટલે કે જ્ઞાનેન્દ્રિયો, ચક્ષુ સહિત બધી જ્ઞાનેન્દ્રિયોમાં અહમભાવ ધરાવનારે પરમાત્મા બધી જાગ્રત અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયોમાં રહેલો છે. જ્ઞાનેન્દ્રિયોમાં અહમભાવ ધરાવનારો છે. બધી જ્ઞાનેન્દ્રિયો કહેવાને બદલે માત્ર ચક્ષુ કહેવામાં આવ્યું, કારણ કે બધી જ્ઞાનેન્દ્રિયોમાં મનુષ્યને ચક્ષુ વિશે વિશેષ પક્ષપાત હોય છે. કોઈ ઇન્દ્રિય આપી દેવાની હોય તો આપણે ચક્ષુ રાખવાનું પસંદ કરીએ અને બીજી ઇન્દ્રિયનો આપણે ભોગ આપીએ. એટલા માટે ચક્ષુ. તો ચક્ષુ પણ બે છે, જમણી આંખ અને ડાબી આંખ. એટલે એક ભોગતા છે, બીજું ભોગ્ય છે. અત્યારે વ્યવહાર કેવો છે? ભોગતા અને ભોગ્યનો વ્યવહાર, પુરુષ અને પ્રકૃતિ વચ્ચે વ્યવહાર. તો ભોગતા અને પુરુષને જમણી આંખમાં સ્થિત છે એમ કહેવામાં આવ્યો. અને એ પરમાત્માનું નામ કેવું છે? માયા સકલમ વિશ્વમ સૃષ્ટવા યદ ભૂત ભૌતિકમ. એ પરમાત્માએ પોતાની માયાથી સમગ્ર ભૂત અને ભૌતિક, ભૂત એટલે પંચમહાભૂત, ભૌતિક એટલે પંચમહાભૂતના સંયોજનમાંથી સર્જાયેલું આ વિશ્વને સર્જન કરીને દૃષ્ટવાન, ઇદમ દૃષ્ટવાન, એને આ જગતને જોયું. જે જગતને પોતે સર્જેલું છે એને જ પોતે જોયું. અંતેથી એ ઇદમ દૃષ્ટવાનને કારણે ઇન્દ્ર, ઇદંદ્ર એનું નામ શું છે? ઇદન દૃષ્ટવાન, ઇદંદ્ર એવું નામ હોવું જોઈએ. ઇન્દ્ર એ સ્મૃત, પરંતુ એને ઉપનિષદમાં ઇન્દ્ર કહેવામાં આવ્યો પરોક્ષ નામથી. અથવા તો એટલે ઇન્દ્રિયો દ્વારા એને જોયું, આ બધું જોયું માટે એને ઇદંદ્ર કહેવામાં આવ્યો. પણ જે જોનાર છે ને એ દીપ્તિમાન છે માટે એને ઇન્દ્ર કહેવામાં આવે છે. એને જોયું એના સંદર્ભમાં ઇદંદ્ર એવું કહેવામાં આવ્યું, જે દ્વારા એનું પરોક્ષ નામ ઇન્દ્ર પડ્યું. પણ જે જોનાર એ પરમાત્મા એ કેવા છે? દીપ્તિમાન, ઇન્દ્ર દીપ્ત. એટલે પ્રજ્વલિત કરવું, પ્રજ્વલિત હોવું, પ્રકાશવું. પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ છે માટે જાણે કે પ્રજ્વલિત છે, પ્રકાશમાન છે. એના સંદર્ભ નામ ઇન્દ્ર પડ્યું. ઇન્દ્ર નામ છે. અસ્યવા, તમે એને ઇન્દ્ર કેમ કહો છો? એ જાજ્વલ્યમાન છે, દેદીપ્યમાન છે, પ્રકાશમાન છે. કઈ રીતે? અસ્યવા વિશ્વમિદમ વિભાતિ ચરાચરમ. આ પરમાત્માના ચૈતન્યરૂપી પ્રકાશથી આ ચરાચર જગત જે છે એ ભાસી રહ્યું છે. ભાઈ એ બધાને પ્રકાશિત કરતો હોય તો એ પરમાત્માને પ્રકાશિત કોણ કરે છે? નાયમ સૂર્ય સૂર્યેણ ભાતિ. સૂર્ય એને પ્રકાશિત નથી કરતો. નૈવ ચંદ્રેણ નૈવ. એ સૂર્ય વડે પ્રકાશિત થતો નથી, ચંદ્ર વડે પ્રકાશિત થતો નથી. તારકાભિ, એ તારાઓથી પ્રકાશિત થતો નથી, વીજળીથી પ્રકાશિત થતો નથી. કુતોય અગ્નિહિતમ પ્રકાશય. તો નાનો અગ્નિ તો એને કેમ પ્રકાશિત કરે? સૂર્ય, ચંદ્ર, તારાઓ, વીજળી, અગ્નિ આ બધા કહેવાય છે જ્યોતિર્મય પદાર્થ છે, જગતને પ્રકાશિત કરનારા પદાર્થો છે. એટલે ગીતામાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિ ત્રણનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ઉપનિષદમાં તો પાંચેનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ન તત્ર સૂર્યો ભાતિ, ન ચંદ્ર તારકમ, ને વિદ્યુત ભાંતિ, કુતોયમ અગ્નિ.
પાંચ દેદીપ્યમાન પદાર્થ છે। જગત ભાષાયતે અખિલમ, જે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે। એક ના હોય તો બીજું, બીજું ના હોય તો ત્રીજું, ત્રીજું ના હોય તો ચોથું। આમ દિવસ દરમિયાન સૂર્ય જગતના પદાર્થોને પ્રકાશિત કરે, એનો અસ્ત થઈ જાય એટલે ચંદ્ર પ્રકાશિત કરે, પછી એમાં આવશે જ બધું। એ અસ્ત થાય એટલે તારાઓ પ્રકાશિત કરે, એ વાદળ ઘેરાઈ જાય તો વેળી પ્રકાશિત કરે, એ પણ ના હોય તો અગ્નિ પ્રકાશિત કરે। નહીં, આમનું કોઈ એને પ્રકાશિત થતો નથી। ન ઇન્દ્રિય જ્ઞાન સંશબ્દ કુતઃ કર્મેન્દ્રિયમ, આદિદૈવિક જે જ્યોતિર્મય પદાર્થ, આદિ ભૌતિક જ્યોતિર્મય પદાર્થ છે એની વાત કરવામાં આવે। તો જે આધ્યાત્મિક જ્યોતિર્મય પદાર્થ છે, ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, મન છે, એ વ્યક્તિગત સ્તરે પ્રકાશનારા દેવતાઓ છે, ખરું ને। ઇન્દ્રિય જ્ઞાન સંજ્ઞ શબ્દ, આ જ્ઞાનેન્દ્રિયો નહીં તો બી કર્મેન્દ્રિયો તો કેમ પ્રકાશિત થાય? સર્વ પ્રકાશકો દેવો ના ન ચાયમ ન પ્રકાશ, તો પછી એને કોણ પ્રકાશિત કરે છે ભાઈ? કથમ શબ્દે અને ગમ્ય તે, તો વાણી વડે કેમ પ્રકાશિત થઈ શકે? તો બધાને પ્રકાશિત કરનાર પરમાત્માને કોણ પ્રકાશિત કરે છે? સ્વયં પ્રકાશકો દેવ। આ દેવ કેવો છે? સ્વયં પ્રકાશક, સ્વયં પ્રકાશ છે, જે અન્ય સર્વને પ્રકાશિત કરે છે, પણ જે કોઈના વડે પ્રકાશિત થતો નથી એને સ્વયં પ્રકાશ કહેવાય। એ વ્યાખ્યા કરી, જે અન્ય સર્વથી બીજા બધા જ્યોતિર્મય પદાર્થોથી પ્રકાશિત થતો નથી, પણ જે સ્વયં પ્રકાશે છે, જેને કોઈના પ્રકાશની જરૂર નથી, જે બધાને પ્રકાશિત કરે છે, અને જેને પ્રકાશવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર નથી, એને સ્વયં પ્રકાશ કહેવાય। સર્વ પ્રકાશકો દેવો નચાયમ ન પ્રકાશતે, આ સર્વ પ્રકાશિત કરનાર દેવ પોતે પ્રકાશિત થતો નથી એમ નથી। સ્વપ્રકાશતઃ તત સ્વાત્મા વિદ્વદ્ભિ પરિપઠ્યતે, એટલે વિદ્વાનો આત્માને સ્વયં સ્વપ્રકાશ કે સ્વયં પ્રકાશ કહે છે। સ્વપ્રકાશાત્મ બોધાખ્ય દીપ્ત્યા વિષદયા યુત, અને પરમાત્મા દીપ્તિ ધરાવે છે। આ પરમાત્મા કેવો છે? બીજા તો સૂર્ય ચંદ્ર દીપ્તિ ધરાવે છે, પણ કેવી દીપ્તિ છે? અન્ય વડે પ્રકાશ થતી દીપ્તિ ધરાવે। આ પરમાત્મા કેવી દીપ્તિ ધરાવે છે? સ્વપ્રકાશ તત સ્વાત્મા, એ તો સ્વયં પ્રકાશ સ્વરૂપી દીપ્તિ ધરાવે છે, અને માટે એની દીપ્તિ જરા જુદા વર્ગની છે ને, એની દીપ્તિ જુદા પ્રકારની છે। આ બધા દીપ્તિમાન પદાર્થો ખરા સૂર્યચંદ્ર, પરંતુ અન્યની દીપ્તિથી દીપ્તિમાન છે, પરમાત્મા દીપ્તિમાન છે, સ્વયં દીપ્તિથી દીપ્તિમાન છે। ઇન્દ્ર ઇત્યુચ્યતે દેવ, ઇન્દ્ર એષ મહેશ્વર, આ મહેશ્વર ઇન્દ્ર છે, સ્વયં દીપ્તિમાન હોવાને કારણે ઇન્દ્ર છે। વાસ્તવમાં ઇન્દ્ર દીપ્ત, એને વિદ્વાનો કહો, શાસ્ત્ર કહો, ઇન્દ્ર એત કહે છે। પહેલા કહો કે જેને ઇરંદ્ર જે ઇદંદ્ર નામ છે એને ઇન્દ્ર કહે છે। આ બધાનો દ્રષ્ટા હોવાને કારણે ઇદંદ્ર નામ છે, સ્વયં પ્રકાશ હોવાને કારણે ઇન્દ્ર નામ છે। ઇન્દ્રના બદલે ઇન્દ્ર એ નામથી બોલાવે છે। મળતું આવે છે ને, ગમે તેવું નામ ના ચાલે, ઇદંદ્ર સાથે મળતું આવે છે ઇન્દ્ર નામ, એવું નામ કહેવાય પરોક્ષ નામ। પરોક્ષ નામ મળતું છે એવું ના ચાલે, સંબંધિત હોવું જોઈએ। મને કૃષ્ણ કહે છે એટલા માટે એવું ના ચાલે, ઇન્દ્ર કહે છે, ઇન્દ્ર સાથે મળતું આવે છે માટે ઇન્દ્ર કહે છે। સત્પ્રકાશાત્મનો નામ પ્રત્યક્ષમ ઇન્દ્ર શબ્દિતમ પરોક્ષમ ચેન્દ્ર ઇત્યેતત ઉચ્યતે સાત્વિકે જનૈ। આવું કોણ કરે છે? આવું પ્રત્યક્ષ નામ દઈને કોઈને ન બોલાવો, કે કોઈનો નિર્દેશ પ્રત્યક્ષ નામથી ન કરવો, તો પરોક્ષ નામથી કરો, એવું બધું બધા નથી કરતા। કોણ કરે છે? સાત્વિક જનૈ। એ સાત્વિક મનુષ્ય છે ને, એની આ પ્રકારની પદ્ધતિ છે, બધાને નથી। એ સાત્વિક છે,
સંસ્કારી છે, કેળવાયેલા છે, જેમને માતા પાસેથી, પિતા પાસેથી, ગુરુ પાસેથી, યોગ્ય આચાર્ય પાસેથી યોગ્ય બોધ મળેલો છે. તો જો આ સાત્વિક જનો વ્યવહારની અંદર પણ જે આદરણીય હોય એને સીધા નામથી બોલાવતા નથી. સાત્વિકાન પિતુર્નામ માતુર્નૈવ ગુરોરપી. સાત્વિક મનુષ્ય તો પિતાનું, માતાનું કે ગુરુનું નામ પણ સીધે સીધું કહીને બોલતા નથી. સ્વામ્યાદેવ નહીં વહી તે પોતાના સ્વામી હોય, નામ ગૃહણાધિકારી ક્યારે પણ એમને પ્રત્યક્ષ નામથી બોલાવતા કે નિર્દેશ પણ ના કરે, બીજા પાછળથી પણ ના કરે, પાછળથી પોતાના ગુરુનું નામ ના કહે. પછી કે બહુ સ્વામીઓ તો શું કરવાનું, એ કંઈક વિશેષણ લગાડે. જૂના જમાનામાં પેલા મોટા સ્વામીને શ્રી સ્વામીજી, અમે એમને બડા સ્વામીજી કહીએ, અમને સ્વામીજી કહીએ. અમેરિકામાં શ્રી સ્વામીજી કહે અને અમને સ્વામીજી કહે. હવે એ તો નથી આપણા ફિલ્ડમાં, એટલે પૂજ્ય સ્વામીજી, બીજા સ્વામી તો પૂજ્ય સ્વામીજી. ખબર પડે કે આમનું નામ છે, આમનો નિર્દેશ થઈ રહ્યો છે. તામસા પ્રત્યક્ષમ યદ્વદ. જે તમોગુણી મનુષ્યો છે જેવી રીતે પ્રત્યક્ષ નામથી બોલાવતા હોય કે નિર્દેશ કરતા હોય એમ સાત્વિક જનો નથી કરતા. પ્રત્યક્ષમ ગૃહ્યમાણંત સહંતેન પરૈરપી. બીજા લોકો પ્રત્યક્ષ નામનો પ્રયોગ કરતા હોય, એમને ખૂંચે, ખીચડીમાં એક કાંકરો આવે ને કેવું થાય, એમ કોઈ આદરણીય વ્યક્તિને પ્રત્યક્ષ નામ બોલાવે તો અંદર કંઈક થાય. ન સહંતે, સહન ના કરી શકે. એટલે કેટલો આદર બતાવે છે. આપણી સંસ્કૃતિ છે એ આદર પર રચાયેલી છે. આદર બહુ મહત્વની વસ્તુ છે. વિદેશમાં આવો આદર, પશ્ચિમમાં આવો આદર નથી. ત્યાં મિત્રતા છે, આપણે ત્યાં આદર છે, આમન્ય છે. આપણે ત્યાં હંમેશા બધી મર્યાદાઓ હોય, આમન્ય હોય, એ પ્રકારનો વ્યવહાર છે. વિદેશમાં આમન્ય નહીં, મર્યાદા નહીં, ખુલ્લો પણ મિત્રતા છે. એ પ્રકારનો વ્યવહાર છે ને એ પ્રેમ માટે વધારે અનુકૂળ છે. હાથ મિલાવવાનો સીધે સીધા. આમ આપણે દૂરના દૂર રહીએ ને, બધું સારું તો ખરું પણ છતાં દૂર ના દૂર પેલા હાથ મિલાવે. એટલે આ બધા વ્યવહારની પાછળ બધું પ્રતિકાત્મક વસ્તુઓ છે. હાથ મિલાવે એટલે મિત્ર છે એવો કંઈ નિયમ નથી, જુદી વાત છે. પણ એની પાછળનો આ પ્રકારનો ખ્યાલ શું છે? નામ દઈને બોલવાની પાછળ તોછડાઈ, આપણને તોછડાઈ લાગે છે, પણ એ લોકો નામ દઈને બોલાવે એ તોછડાઈ માટે નહીં, પરંતુ નિકટતા માટે. એ તો નિકટ લાવે. આ હંમેશા જરા દૂરના દૂર જ રાખે. ત્યાં નિકટતા છે, પછી સ્પષ્ટતા કે પ્રામાણિકતા છે, પ્રેમ છે, એ બધું ત્યાં મહત્વનું છે. આપણે આદર કહો, આમન્ય કહો, મર્યાદા કહો, આ બધું આપણે ત્યાં મહત્વનું છે. આખી જિંદગી પતિ પત્ની એકબીજાને જાણતા ના હોય, આખી જિંદગી બે વચ્ચે કશો સંબંધ બન્યો જ ના હોય. બને જેનો બોન્ડ કહેવાય ને, બોન્ડ શક્ય આખી જિંદગી પેલો પેલાના જગતમાં જીવતો હોય, આના જગતમાં જીવતી હોય, કે પેલી એક દિવાલ આવી ગઈ ને આમન્યાની, મર્યાદાની, કે આમ તો ના થાય, આમ તો ના કહેવાય વગેરે. ચાલો જે હોય પણ ટૂંકમાં એટલે એમના માનવું કે બધા ખરાબ છે ને આપણે દરેકમાં પોતાની પ્રકારની વિશેષતા, એ જ મારે કહેવાનો પ્રયોજન છે, બીજું કાંઈ નહીં. પરોક્ષમિ પ્રિયમ તેષામ પિત્રાદેર નામ સર્વદા. આ સાત્વિક લોકોને પિતા વગેરે હંમેશા પરોક્ષ નામ પ્રિય હોય છે. તતો વ્યવહારંત્યે તે નામના કેના પિતા પુરુષા. માટે જે સાચું નામ હોય, વાસ્તવિક નામ હોય, એના જેવા કોઈક બીજા નામથી એમના વિશે વ્યવહાર કરે છે. એને જેવું નામ બોલે તો જ પછી કોઈને ખબર પડે કે કોની વાત થઈ રહી છે. બીજું કશું નામ તો ખબર ના પડે. તાદૃશા નામના કેના બી તાદૃશા નામના વ્યવહારંતી. કોઈક
એ મુખ્ય નામ છે અને સંબંધિત નામ હોય એ દ્વારા વ્યવહાર કરતા હોય છે. તો જ્યારે સાત્વિક લોકોનું એટલે આ બતાવવામાં આવ્યું કે આપણા વ્યવહારમાં અત્યારે કેવું છે તો કે જે સાત્વિક લોકો જ્યારે આ પ્રકાર વ્યવહાર કરતા હોય, સાત્વિકાનામ એમ મૌલીભૂતા દેવા ઉદાહૃતા, આ દેવતાઓ તો સાત્વિકોના પણ શ્રેષ્ઠ છે. અને તેથી એ લોકો આ પ્રકારનો વ્યવહાર કરે એમાં તો પૂછવાનું શું હતું. અજ્ઞાદય દેવા, અગ્નિ વગેરે દેવતાઓ તો સાત્વિકોની અંદર પણ શું કહેવાય એમને શિરોરત્ન સમાન છે અથવા કિરીટ સમાન છે, મુકટ સમાન છે. તેથી તતઃ ઇન્દ્રમ ઇન્દ્ર નામના વદંતી, તે ઇન્દ્ર છે એને ઇન્દ્ર એ નામથી એનો નિર્દેશ કરે છે. પરોક્ષ પ્રિય એવૈ દેવા, પરોક્ષ પ્રત્યક્ષ દ્વિષ. જો કે આમાં આ સાત્વિકોની વાત કરી, ત્યાં જુદી વાત કરે છે. ત્યાં કે દેવતાઓ એટલે પરમાત્મા પરોક્ષ પ્રિય છે, એને પ્રત્યે પોતાનું કોઈ પ્રત્યક્ષ નામ દઈને બોલાવે નથી ગમતું, એવું ત્યાં કહેવામાં આવે. અહીં કે જે સાત્વિક લોકો પરોક્ષ નામ દેવા માટે છે, એ લોકો પોતે પ્રત્યક્ષ નામને બોલાવતા નથી. ત્યાં કર્તૃત્વ દેવતાનું છે, અહીં કર્તૃત્વ બોલાવનારનું છે. આવી જાતનો ફેર પડી ગયો. પરોક્ષ પ્રિય એવા દેવા પ્રત્યક્ષ દ્વિષ, આ દેવતાઓ પરોક્ષ પ્રિય છે, પ્રત્યક્ષ નામનો દ્વેષ કરનારા છે. અહીંયા એમ કહ્યું કે સાત્વિક જનો આદરણીય લોકોને પરોક્ષ નામથી બોલાવે, એ પ્રત્યક્ષનો દ્વેષ કરનારા, બોલાવનારા. પેલા જે છે જેને બોલાવે એ લોકો દ્વેષ કરનારા છે, એવું થોડોક ફેર પડે. હવે આગળ કહે છે 393 પાના પર 101 શ્લોકથી, અસ્ય દેવસ્ય વિશેષ અભિવ્યક્તિ સ્થાનમ દક્ષિણમ નેત્રમ બોધ્યમિતિ આહ. આજે દેવ છે, ઇન્દ્ર દેવ છે, નામ થઈ ગયું ઇન્દ્ર. આ સ્વયં પ્રકાશ પરમાત્મા જેનો ઇન્દ્ર છે એની આમ તો સમગ્ર દેહમાં અભિવ્યક્ત છે. સમગ્ર દેહ આ સમંતા એટલે આ નખાગ્રેભ્ય, નખના અગ્રભાગ સુધી પરમાત્મામાં પ્રવેશ કરેલો છે અને એથી આ સ્થૂળ ને સૂક્ષ્મ દેહમાં સર્વત્ર વ્યાપેલો છે. એનું વિશેષ અભિવ્યક્તિ જ્યારે જોતો હોય ત્યારે વિશેષ અભિવ્યક્તિ ચક્ષુમાં છે, સાંભળતો ત્યારે વિશેષ અભિવ્યક્તિ શ્રોત્રેન્દ્રિયમાં છે. આમ જે પ્રકારનો વ્યવહાર કરેલો હોય એ માટે આવશ્યક હોય એ પ્રકારની એની વિશેષ અભિવ્યક્તિ થાય. જેમ બૃહદારણ્યકે કહ્યું કે જેવી રીતે પેલા નાઈ કે વાળંદના ખોખાની અંદર એક એનો રેઝર હોય, એનો અસ્ત્ર હોય, તો પરમાત્માને પ્રવેશ કર્યો એના 2 દ્રષ્ટાંત આપ્યા કે કેવી રીતે વિશ્વંભર કુલાય, જેવી રીતે કાષ્ઠમાં અગ્નિ વ્યાપ્ત હોય એ સામાન્યતા વ્યાપ્ત છે. અને જોડે જોડે પેલા વાળંદના ક્ષુર એવા ક્ષુરધાન્યમ ધાને ક્ષુરધાને બરાબર છે. જેમ પેલો અસ્ત્રો છે એ અસ્ત્રના કેસમાં ખોખામાં એક સ્થાને હોય. આમ પરમાત્માની સામાન્ય અભિવ્યક્તિ છે જેને કારણે આ દેહ મેન ઇન્દ્રિય બધું જ ચેતન છે, સામાન્ય અભિવ્યક્તિ. અને વિશેષ અભિવ્યક્તિ જે વખતે જે વ્યવહાર કરે પણ મુખ્ય વ્યવહાર આંખોથી થતો હોય છે, એમાં જમણી આંખ છે. એટલા માટે કહ્યું કે આ જમણી આંખ છે ત્યાં એની વિશેષ અભિવ્યક્તિ છે. એટલે ઉપનિષદમાં ઘણી બધી ઉપાસનાઓ જે છે એમાં પણ પરમાત્મા જમણી આંખમાં રહેલો છે એ પ્રકારનું ધ્યાન કરવાનું વિધાન છે. અસ્ય દેવસ્ય વિશેષ અભિવ્યક્તિ સ્થાનમ દક્ષિણમ નેત્રમ બોધ્યમ. જાગ્રત અવસ્થા દરમિયાન આ પરમાત્માનું વિશેષ અભિવ્યક્તિ સ્થાન જમણી આંખ છે, એની નોંધ લેવી જોઈએ, જાણવું જોઈએ. કહે છે સ્વયમિતિ 101 શ્લોકમાં કહે છે
सोऽयं जागरणावस्थः इन्द्रनाम्ना परः पुमान् अधिष्ठायेन्द्रियगणम् आस्तेऽस्मिन् दक्षिणे क्षणे। स्वयं जागरणावस्थः इंद्रनाम्ना परः पुमान्। स्वयं परः पुमान् आ परम परमात्मा जागरणावस्था इंद्रनाम्ना इंद्रजनु नाम छे या परम परमात्मा परम पुरुष। जागरणावस्था इंद्रजनु नाम छे वा परम पुरुष જ્યારે જાગ્રત અવસ્થામાં વ્યવહાર કરી રહ્યો હોય, જાગ્રત અવસ્થાનો અનુભવ કરી રહ્યો હોય ત્યારે अधिष्ठाय इंद्रिय गणम आस्ते। इंद्रिय गण से इंद्रियों समूह है। ज्ञानेन्द्रियो, कर्मेन्द्रियो ने मन आ बधा जे कर्मो छे अधिष्ठाय वशे कृत्वा अधिष्ठाय मनश्चाय विषयान उपसेवते। अधिष्ठाता कोने कहेवाय? जे नियंता छे, जे बधाने वशमां करतो होय। तो आ परमात्मा जाग्रत अवस्था दरमियान बधी इंद्रियों ने मन ने आ बधा कारणों ने पोताना वशमां करीने इंद्रियों द्वारा जगतना विषयोनो अनुभव करता होय छे। ते वखते परमात्मानुं स्थान कयुं छे? जाग्रत अवस्था दरमियान परमात्मा ज्यारे इंद्रियों द्वारा आ स्थूल विषयनो अनुभव करी रह्यो होय त्यारे क्यां बेसीने करे छे? दक्षिणे अक्षणे। त्यारे आ जमणी आंख रूपी एना कहे राजमहलमांथी रहीने व्यवहार करी रह्यो छे परमात्मा। कहे टीका प्रसिद्ध है इंद्रो यथा। इंद्र खरेखरो इंद्र कौन छे? देवराज छे। ये प्रसिद्ध है। आ इंद्र प्रसिद्ध नहीं। परमात्मा जे इंद्र छे, इंद्र शब्द थी આપણે જાણકાર લોકો જ જાણે કે પરમાત્માનો નિર્દેશ થઈ રહ્યો છે, બીજા લોકો ના જાણે। ઇન્દ્રો માયાવી પુરુરૂપ ઈયતે। ઇન્દ્ર છે પોતાની માયાઓથી વિવિધ રૂપે ભાસી રહ્યો છે। હવે જાણનાર જ જાણે કે અહીંયા આગળ ઇન્દ્ર શબ્દનો તો પરમેશ્વર થાય, દેવરાજ ન થાય। જાણનાર જ જાણે। પણ નહીતર ઇન્દ્ર શબ્દનો ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે આપણા મનમાં કયો ખ્યાલ જન્મે? જે દેવતાઓનો રાજા છે એ ઇન્દ્ર। તો આ ઇન્દ્ર છે એ પણ પેલા ઇન્દ્ર સમાન છે। એટલે કંઈક સમાનતા હોય તો જ નામ એમને આપવામાં આવે, નહીતર ના આપવામાં આવે। એટલે કે છે 102 શ્લોકમાં प्रासादे वैजयन्त्याख्ये इंद्रो यद्वद्दिवि स्थितः भोगान् नानाविधान् गृह्णन् देवैः सर्वैः समर्पितान् अज्ञादिभिस्तथा देवैः अर्पितान् विविधान् शुभान् विषयान् बहुधा दत्ते प्रासादे दक्षिणे क्षणे। यद्वत् इंद्र जेम प्रसिद्ध इंद्र देवराज इंद्र दिवी जे स्वर्ग में रहेलो छे, स्वर्गस्थ એટલે વાત સારી છે। આપણે સ્વર્ગસ્થ કોને કહીએ? જે હવે પૃથ્વીમાંથી વિદાય લઈને સ્વર્ગમાં ગયા, તો પેલો સ્વર્ગમાં જ રહેનારો છે ભાઈ। હા, સ્વર્ગસ્થ ઇન્દ્ર દિવી એટલે સ્વર્ગ, સ્વર્ગમાં રહેલો ઇન્દ્ર પ્રસિદ્ધ ઇન્દ્ર। यद्वत् जेवी रीते
વૈજયંતાખ્ય પ્રાસાદે સ્થિત. એ જે દેવરાજ ઇન્દ્ર છે એનું અત્યંત ઉત્કૃષ્ટ એક રાજમહેલ છે, એનું જે વૈજયંત એવું નામ છે. વૈજયંત નામના મોટા રાજમહેલમાં રહીને જે સ્વર્ગનો દેવરાજ ઇન્દ્ર છે એ કેવું શું કરે છે? ભોગાન નાના વિધાન ગૃહ્ણન, વિવિધ પ્રકારના વિષયો ત્યાં આગળ ભોગવી રહ્યો છે, વિવિધ પ્રકારના આનંદ લઈ રહ્યો છે, વિવિધ પ્રકારના ભોગ ભોગવી રહ્યો છે. ભાઈ તમે રાજમહેલમાં બેઠા હો તો ક્યાંથી ભોગ ભોગવો? ભોગ તો તમારે મેળવો ત્યારે આવે ને. ઘરમાં બેઠા બેઠા કે એવું શું તમે ખાવાનું ખાઈ શકો, ભોજન કરી શકો? એ તો તમે રસોઈ બનાવો, બધું કરો ત્યારે ને. એમનું ક્યાંથી ભોગ ભોગવે? તો કહે છે કે સર્વૈ દેવૈ સમર્પિતાન, એને પોતે વિષયો પાસે જવું નથી પડતું, આ ભોગ બધા એની પાસે આવે છે, ટિફિન ઘેર આવે છે, એવું છે. તો આપણે રસોઈ બનાવી પડે, અથવા આપણે જવું પડે જ્યાં જમવાનું મળતું ત્યાં જવું પડે ને ભાઈ. સામાન્ય તેમ જ્યાં વિષયો ત્યાં ઇન્દ્ર જવું પડે. એને મહેલમાં બેઠો બેઠો ક્યાંથી કઈ કેવી રીતે ભોગવે? પણ વિષયો એની પાસે આવે છે. કોણ લાવે છે? દેવતાઓ લાવે છે. કયા દેવતાઓ? અગ્ન્યાદિભિ દેવૈ અર્પિતાન વિવિધાન શુભાન વિષયાન બહુધા આદત્તે પ્રાસાદે. તો એ જે દેવરાજ ઇન્દ્ર છે એ પોતાના વૈજયંત નામના રાજધાનમાં વિરાજમાન છે અને ત્યાં જ રહીને વિવિધ પ્રકારના ભોગ ભોગવતા હોય છે. જે ભોગ એને બધા દેવતાઓ એને ભેટ રૂપે લાવી આપતા હોય છે, દેવતાઓ સમર્પિત કરતા હોય. રાજા તો એ છે, રાજા કોને કહેવાય કે પ્રજાજનો અનેક પ્રકારની ભેટ લાવીને એને સમર્પિત કરે. તો સ્વર્ગમાં બધા દેવતાઓ રાજા ઇન્દ્ર છે અને તેથી બધા બીજા બધા દેવતાઓ છે, એ બધા દેવતાઓ આવીને અનેક પ્રકારની ભેટ રૂપે અનેક ભોગ એની સમક્ષ ધરે. ફળ ફળાદી મીઠાઈ જે કે બધો હોય તે 56 ભોગ. કેટલા છે? 32 પકવાન કહેવાય છે. કેટલા પકવાન? 32 પકવાન ને પછી બીજું બધું અનેક વ્યંજનો બધા 56 ભોગ. હવે 56 એટલે 125 થઈ ગયા ને ભોગ. બેઠો ત્યાં ભોગ તેવી રીતે તથા તે રીતે અગ્ન્યાદિભિ વાગાદિભિ તેવી રીતે અહીંયા આગળ આજે જાગ્રત અવસ્થાનો ઇન્દ્ર છે, જેને આપણે વૈશ્વાનર કહીએ કે વિશ્વ કહીએ, એ પણ ક્યાંય જતો નથી. એની સમક્ષ પણ બધા ભોગ લાવવામાં આવે છે. કોણ લાવે છે? દેવતાઓ. કયા દેવતાઓ? ઇન્દ્રિયરૂપી દેવતાઓ. ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મનરૂપી દેવતાઓ જે છે એ બધા આ પરમાત્માનું ઇન્દ્ર માટે ભિન્ન ભિન્ન પ્રકારના ભોગની ભેટ લાવતા હોય છે. કયા ભોગ? ઇન્દ્રિયના વિષયોની. તેથી વિવિધાન શુભાન વિષયાન બહુધા આદત્તે. વિવિધ શુભ, શુભ પણ આવી જાય, બધું આવી જાય. લોકો સારી સારી વસ્તુઓ પણ લાવે, પછી 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 જંક ફૂડ પણ લાવે. તીખું તમારે આ સ્વામી બહુ ભાવશે તમને, તો આ પણ લાવે. એટલે આપણે આપણા સ્વાસ્થ્ય અનુકૂળ હોય એવું પણ ભોજન આવે, ક્યારેક એના પ્રતિકૂળ એવું પણ આવે. તેમ ઇન્દ્રિય દેવતાઓ ઘણી વાર શુભ વિષયો લઈ આવતા હોય, ક્યારેક અશુભ વિષયો પણ લઈ આવે, જેવી વાસના જેવા સંસ્કાર. બહુધા આદત્તે. આ જાગ્રત અવસ્થા ઇન્દ્ર જે છે એ પણ બહુ પ્રકારે ઇન્દ્રિયો વડે લવાયેલા આ બધા વિષયોને ભોગવે છે. કેવા છે? દક્ષિણે અક્ષિણી પ્રાસાદે. તો દક્ષિણે એ કયો છે? પ્રાસાદે સ્થિત. આપણા રાજમહેલમાં બેઠેલો છે. ક્યાં? જમણા ચક્ષુરૂપી, જમણી આંખ રૂપી જે પ્રાસાદ છે, જે રાજમહેલ છે, બેસીને
આ ઇન્દ્ર નામના આ ઇન્દ્ર દેવતા છે એ પણ અગ્નિ જે છે એ વાણીનો દેવતા છે, સૂર્ય ચક્ષુનો દેવતા છે. એ તો આદિ દૈવિક સ્તર એ દેવતાઓ પેલા ઇન્દ્રની સરભરા કરતા હોય. આધ્યાત્મિક સ્તરે ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મનરૂપી જે દેવતાઓ છે એ આ આત્માની પરમાત્માની બધી સરભરા કરતા હોય, એને અનેક પ્રકારની ભેટ લાવી આપતા હોય, જેનો એ આનંદ લઈ રહ્યા હોય. આનંદ આવતો હોય તો કંઈ વેદાની જરૂર ના પડત ને. આ બધા દેવતાઓ શુભ વિષયો લઈને જ આવતા તો બહુ સારું થાત. એવું નથી ને, પણ દેવતા જે હોય લઈને આવે. આંખો તો જે દેખાય બધું એની સમક્ષ હાજર કરે. શુભ વસ્તુ પણ દેખાય, અશુભ પણ દેખાય. આ શ્રોત્રેન્દ્રિય છે જે કે સંભળાય બધું લે. એટલે ભાઈ તું ના લાવીશ ના મારી સાથે ના બોલીશ, આ ના કહીશ, મને નથી સાંભળો કહે ને ઘણી વાર તો સંભળાવે છે, ના છોડે. એટલે જેવી રીતે બધી આ દેવતા આપણે બધું લઈ આવે. એ તકલીફ છે. બધું સારું સારું લાવતા હોત તો જીવનમાં કોઈ તકલીફ ના હોત. ઇન્દ્રિયો અનેક પ્રકારના દુઃખદાયી વિષયો પણ લઈ આવતા હોય છે. એ જ દુઃખ છે ને. એટલે કેવી રીતે ઇન્દ્રિયો દુઃખદાયી વિષયો ન લઈ આવે, અથવા એવું એક રીતે છે કે ઇન્દ્રિયો સુખદાયી વિષયો જ લઈ આવે. એથી આગળ વેદાંત શું કે ઇન્દ્રિયો જે પણ વિષયો લઈ આવે એથી દુઃખ ન જન્મે. વેદાંત આવું કે એક પદ્ધતિ કઈ છે, એવું પરિવર્તન લાવો તમારી આસપાસ જેથી કોઈ ખરાબ વસ્તુ હોય જ નહીં. તમે એવો જ સંગ કરો, એ જ પ્રકારે કરો, એવો ઉત્તમ વસ્તુ છે. વેદાંત શું કે એથી પણ આગળ વધીને ઇન્દ્રિયને જે લાવવો એ લાવે, પણ તમે તમારામાં પરિવર્તન લાવો જેથી તમને કોઈ પ્રકારે દુઃખ ના થાય. આ પ્રારબ્ધ છે. પ્રારબ્ધ હોવાને કારણે આવું થવાનું જ. અને ઘણી વાર શું થાય છે કે પનારો પડે તો શું કરીએ આપણે? એટલે હા શું કહેવાય, લગ્ન ગ્રંથિ, પવિત્ર ગ્રંથિ બહુ ઉત્તમ વસ્તુ છે. ગ્રંથિ એટલે બંધા. એવું આપણું નસીબ. અંતેથી આપણે બધી કસોટી કરે. જે કંઈ આપણે શીખ્યા છીએ ને શીખી રહ્યા છીએ બધાની કસોટી તરત થતી હોય છે. ભગવાન આપણને ચેલેન્જ આપે છે. જોઉં છું આ બધું તો સાંભળે છે, આ બધું પ્રવચનો આપે છે, ત્યાં જોઉં છું એમ કહે પડકાર ફેંકે છે. હવે આપણે પડકાર ઝીલવા કેટલા તૈયાર છીએ? કેટલા અંશે આ શિક્ષણ છે એ આપણા વ્યવહારની અંદર આપણે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ? બાકી તો આપણા કોઈ કશું આપતું નથી. આપણા કર્મ જ લઈ આવે છે. એવું શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવે, ભિક્ષુ કથામાં કહેવામાં આવે, ભિક્ષુ ગીતમાં, કે ભિક્ષુ જે છે એને લોકો કેટલી કરણગત કરે, કેટલું દુઃખ આપે, શારીરિક સ્તરે, માનસિક સ્તરે, બધા સ્તરે કેટલું દુઃખ આપે. ક્યાં તો દુઃખને કારણે માણસ મરી ગયો હોત, અથવા તો એને નક્કી કર્યું કે નહીં ભાઈ આ કોઈ લોકો મને કશું નથી કરતા. કોણ કરે છે? મારા પોતાના કર્મ જ આ સર્વ કરી રહ્યા છે. મારું કર્મ આ વ્યક્તિ પાસે આ પ્રકારનું વર્તન કરાવે છે. મારું કર્મ પેલા પાસે પેલું કરાવડાવે છે, પેલા પાસે પેલું બોલાવડાવે છે. બહુ મોટી વસ્તુ છે, આ સામાન્ય વસ્તુ નથી, પણ આવું છે. આ પ્રકારે ભિક્ષુ આ બધામાંથી મુક્ત થયો. મુક્ત થયો એટલે બહારના વ્યવહાર તો એનો જ રહ્યો, અંદરથી મુક્ત થયો. બહારના વ્યવહાર પર, દુનિયા પર આપણો કોઈ કાબુ નથી ને.
બહુ આપણે કાબુ કોના પર હોય? આપણા પર. પરિવર્તન ક્યાં લાવવાનું હોય? આપણામાં. આ તો મારું કર્મ બોલી રહ્યો છે, આ વ્યક્તિ નહીં. મારું કર્મ કરી રહ્યો છે, આ વ્યક્તિ નહીં. એ વેદાંતનું શિક્ષણ છે. એટલે માત્ર આ બધા દેવતાઓ શુભ વિષયો લઈને જ આવતા હોત તો સારું. શુભાન વિધિવિધાન શુભાન વિષયાન નહીં, અશુભ પણ લઈ આવે છે. દેવતા બીજા શું લઈ આવે? જે મારે જોઈતું એ લઈ આવે. ના સ્વામી, મારે અપમાન નથી જોતું, પણ જે ભૂતકાળમાં કર્મ કર્યું આવે જે છે ને કારણે, ભૂતકાળના કર્મને કારણે એ કર્મ કર્યું ત્યારે મેં આવી માગણી કરી છે ને અંદરથી. મેં તો સ્વામી એવું ક્યારેય માગ્યું નથી. એટલે કે માગો જ નહીં ભાઈ. જે માગ્યું છે એ કયા રૂપમાં આપણી સમક્ષ આવશે એ કશું કહેવાતું નથી. માગવું જ નહીં. ભૂતકાળ જે માગ્યું છે એ વર્તમાનમાં આવી રહ્યું છે. શુભ અને અશુભ બંને પ્રકારના વિષયો આવે. એની બે રીત છે. ક્યાં તો ભગવાન મને સજા કરી રહ્યો છે, અથવા ભગવાન મને ઘડી રહ્યો છે. ભગવાન ઈચ્છે છે કે હું મજબૂત બનું અને આ બધાથી પર થાવ. એ હથોડા પડતા હોય તો બિચારો પથ્થર છે, એને હથોડા પડતા હોય તો ફરિયાદો કર્યા જ કરે પથ્થર કે આ શિલ્પી કેટલો ક્રૂર છે, હથોડા માર્યા કરે છે. તો હું શિલ્પી ભગવાન છે. પેલો ભિક્ષુ કે આ કોઈ ભગવાન જ બધું કરી રહ્યો. આ તો બધા નિમિત્ત છે. આ બધા તો પેલા કઠપુતળીના માત્ર પ્યાદાઓ છે, કઠપુતળી છે. દુનિયાના લોકો કેવા છે? પેલું સંચાલન કરવાના પેલો છે ને. એટલે પથ્થરને એમ લાગે કે તો શિલ્પી જે છે એ તો ભગવાન છે અને મને ઘડી રહ્યો છે, મને તોડી નથી રહ્યો, તો એ સહન કરી શકે. બાકી મને તોડે છે, મારે છે તો બિચારો મરી જ જાય પથ્થર. તેમ ભગવાન ઘણી વાર આવો ધંધો કરતો હોય છે. ખાઈ પીને પાછળ પડ્યા હોય છે અને જુએ છે કે ભાઈ કેટલી આપણામાં શક્તિ છે. શુભાન અશુભાન વિષયાન બહુધા આદત્તે પ્રાસાદે દક્ષિણે અક્ષણે. જમણી આંખરૂપી રાજનમાં રહેલો આજે ઇન્દ્ર છે, આ ઇન્દ્ર પરમાત્મા છે, એ દેવતાઓ વડે, ઇન્દ્રિયો વડે લાવવામાં આવી રહેલા વિવિધ પ્રકારના શુભ અને અશુભ વિષયો છે એને ભોગવે છે. એ તો ટીકા અહીંયા પાછળ છે. હા, પછી બાકી છે. દક્ષિણે અક્ષિણી પ્રકાશાધિક્યમ વામેદો કિંચિત પ્રકાશાલ્પત્વ અનુભવ સિદ્ધમ. લો હવે આંખની અંદર પણ જમણી આંખ માટે પક્ષપાત છે દરેકને. આમ સામાન્ય રીતે બધી ઇન્દ્રિયોમાં આપણને આંખો માટે પક્ષપાત હોય. એમાં પણ બે આંખમાં પણ જમણી આંખ માટે વધારે પક્ષપાત હોય એવું કહેવામાં આવે છે. કે છે દક્ષિણે અક્ષિણી પ્રકાશાધિક્યમ. સામાન્ય રીતે જમણી આંખથી આપણને વધારે સારું દેખાતું હોય. વામે તો કિંચિત પ્રકાશ અલ્પત્વમ. ડાબી આંખથી થોડુંક ઓછું દેખાતું હોય. તો જ ફેર પડે ને. પતિ પત્ની કહો, પુરુષ સ્ત્રી કહો, પુરુષ પ્રકૃતિ કહો, કંઈક તો ફેર પડો છે ને. પતિ છે એનું સ્થાન ઊંચું છે ને, એટલે પત્ની એને સીધા નામથી ના બોલાવે. પતિએ એને પ્રત્યક્ષ નામે બોલાવો કે ન બોલાવો એનો નિયમ મને ખબર નથી, પરંતુ પત્ની તો પ્રત્યક્ષ નામથી ન જ બોલાવે. એટલે આ જમણી આંખ છે ને એ જરા વધારે તેજસ્વી હોય છે, ડાબી આંખ થોડી ઓછી તેજસ્વી. એવી રીતે અનુભવ સિદ્ધમ. તો એવું છે એ જાણે બધાનો અનુભવ છે. એ અનુભવ સ્વીકારીને પણ એટલે ઘણી વાર આપણો અનુભવ પણ પ્રમાણે છે ને એને ધ્યાનમાં રાખીને પણ શાસ્ત્ર ઉપદેશ કરતા હોય છે. શાસ્ત્ર જે ઉપદેશ કરે આપણા અનુભવને તદ્દન ઉપેક્ષા વિરુદ્ધ હોય કે ઉપેક્ષા કરતો તો પછી આપણે એને સમજી ના શકીએ. જે આપણે અનુભવી રહ્યા છીએ એના સંદર્ભમાં ઉપદેશ કરવામાં આવે તો આપણે એને સારી રીતે સમજી શકીએ.
એટલે તત આદાય વામે અક્ષણી વિશ્વસ્ય રૂપમ ઇન્દ્રાણીત્વેન વૈશ્વાનરોપાસકૈ ધ્યેયમિત્યાહ. અનુભવથી જે આપણે જાણીએ છીએ કે ડાબી આંખમાં થોડો ઓછો પ્રકાશ હોય છે એ સ્વીકારીને વામે અક્ષણી તો ઇન્દ્ર છે ને એના બે સ્થાન છે, જમણી આંખ અને ડાબી આંખ. તો ડાબી આંખમાં વિશ્વસ્ય રૂપમ ઇન્દ્રાણીત્વેન, આ પરમાત્મા જમણી આંખની અંદર ઇન્દ્ર રૂપે રહે છે, ડાબી આંખમાં ઇન્દ્રાણી રૂપે રહે છે. એકત પરમાત્માના આ બે રૂપ થયા, પતિ અને પત્ની, પુરુષ અને પ્રકૃતિ, અભિનેતા અને વેશ, ઉપહિત અને ઉપાધિ, ભોગતા અને ભોગ્ય. પરમાત્માના બે રૂપ છે. જેમ સ્વપ્નમાં એક જ આત્મા સમગ્ર સ્વપ્ન જગત રૂપે ત્યાં દ્રષ્ટા પણ એ છે, દૃશ્ય પણ એ છે, ભોગતા પણ એ છે, ભોગ્ય પણ એ છે. તો જાગ્રત અવસ્થાની અંદર પણ આ ભોગતા અને ભોગ્ય એક જ પરમાત્માની બે અભિવ્યક્તિ છે. દ્રષ્ટા અને દૃશ્ય, ભોગતા અને ભોગ્ય એક જ પરમાત્માની બે અભિવ્યક્તિ છે. અગ્નિ અને સોમ એવું કહેવામાં આવે. ત્યાં પણ કહ્યું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત, હું વૈશ્વાનર છું, ભોગવનાર છું, ભોગતા છું, અગ્નિ છું. પુષ્ણામી ચ ઔષધિ સર્વાહ સોમો ભૂત્વા રસાત્મક. આ બધી ઔષધિના રૂપમાં પણ હું જ છું, એ ભોગ્ય છું, સોમ છું. સોમાથી ચંદ્રમાંથી ઔષધિ એટલે આહાર જન્મે, એ શું છે? ભોગ્ય, ભોગનો વિષય છે. વૈશ્વાનર કોણ છે? ભોગતા છે, ભોગવનાર છે. બંને રૂપમાં ભગવાન જ છે, ભોગતા અને ભોગ્ય, અગ્નિ અને સોમ, પુરુષ અને પ્રકૃતિ, ઇન્દ્ર અને ઇન્દ્રાણી, બે રૂપમાં પરમાત્મા જ રહેલો છે. એટલે જમણી આંખમાં અને ડાબી આંખમાં, જમણી આંખમાં પરમાત્મા ઇન્દ્ર રૂપે રહેલો છે, ડાબી આંખમાં ઇન્દ્રાણી રૂપે રહેલો છે. એટલે ઉપાસના માટે આ બધા આવી જાતે આ રીતે ધ્યાન માટે આ પ્રકારનો ઉપદેશ કરવામાં આવતો હોય છે કે તમારે વૈશ્વાનરનું ધ્યાન કરવું હોય તો કઈ રીતે કરવાનું? કે જમણી આંખમાં વૈશ્વાનર ઇન્દ્ર રૂપે વિરાજમાન છે, એ જ વૈશ્વાનર ડાબી આંખમાં ઇન્દ્રાણી રૂપે, નામ છે વિરાટ, એવું નામ કરે. ઇન્દ્રાણી નામ નથી કહેતા, શું કહે છે? વિરાટ. તો વૈશ્વાનરોપાસક ધ્યેયમ, એ જ જે પરમાત્મા છે એનું આ ડાબી આંખમાં ઇન્દ્રાણી એ રૂપથી પરમાત્મા વિરાજમાન છે, એ પ્રકારે ધ્યાન કરવું જોઈએ. ત્યાં યદ્વત તો 104માં શ્લોકમાં એક પાન પર છે, આપણે 303 પાન પર છે. યદ્વદિન્દ્રસ્ય ચેન્દ્રાણી સભાસ્થસ્ય પરત્રસા પ્રાસાદે કુત્રચિત તિષ્ઠેદ તાદૃગ્ભોગ સમન્વિતા એવમસ્યાત્મનો જાયા વામે ચક્ષુષી તિષ્ઠતે સદા જાગરણાવસ્થાં ગતસ્ય જગદીશિતુઃ. યદ્વત ઇન્દ્રસ્ય, વળી પાછા જે દેવરાજ ઇન્દ્ર છે, સ્વર્ગમાં નિવાસ, સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર છે, એની સાથે ભાઈ આગળ તુલના કરે છે આ ઇન્દ્રની. યદ્વત ઇન્દ્રસ્ય ચ ઇન્દ્રાણી સભાસ્થસ્ય પરત્રસા, ઇન્દ્રસ્ય સભાસ્થસ્ય. સભામાં કોણ આવે? ઇન્દ્ર આવે, ઇન્દ્રાણી ના આવે. રામચરિતમાં વર્ણન કર્યું, રાવણ સભામાં ગયો મંદોદરીને મૂકીને. સભામાં કોણ જાય? રાજા જાય. રાણી તો મહેલમાં હોય. તેમ દેવતાઓની સભાનું અધિષ્ઠાન કોનું હોય? સ્થાન. એનું અધિષ્ઠાતા કોણ હોય? ઇન્દ્ર. ઇન્દ્રાણી છે એ પોતાના મહેલમાં આસપાસ ક્યાંક હોય,
ઇન્દ્રનો મહેલ જુદો હોય, ઇન્દ્રનો મહેલ પણ જુદો હોય, એ તો ખરો, બહુ દૂર ના હોય. સો સભાસ્તસ્ય ઇન્દ્રસ્ય સા ચ ઇન્દ્રાણી કુત્રચિત પ્રાસાદે તિષ્ઠેદ. આ સભામાં છે ઇન્દ્ર, જાગ્રત અવસ્થા. ઇન્દ્ર ક્યાં છે? સભામાં છે. આ સભામાં છે. ઇન્દ્રિયો દ્વારા જગતના વિષયોને ભોગવી રહ્યો છે. પેલી ઇન્દ્રાણી છે એ પણ પોતાના મહેલમાં છે. કુત્રચિત ક્યાંક, ક્યાં નજીક, કુત્રચિત પ્રાસાદે પરત્ર, જરાક દૂર અથવા આસપાસ એ ઇન્દ્રાણી પણ પોતાના પ્રાસાદમાં, પોતાના રાજમહેલમાં રહેલી છે. એનો પણ ઠાઠ આના જેવો જ છે. ઇન્દ્રાણીનો ઠાઠ પણ ઇન્દ્ર જેવો જ છે. તાદૃક ભોગ સમન્વિતા. આ દેવતાઓ જેવી રીતે ઇન્દ્ર માટે અનેક પ્રકારના ભોગ લાવતા હોય તેવી રીતે એ દેવતાઓ ઇન્દ્રાણી માટે પણ એ બધા ભોગની ભેટ લઈ જતા હોવા જોઈએ. અને માટે ઇન્દ્રાણી પણ એ જ પ્રકારના વિશેષ ભોગ ભોગવતી હોય જેવા ઇન્દ્ર ભોગવતા હોય. તાદૃક ભોગ સમન્વિતા. યથા સ્થવાસ્થસ્યેન્દ્રસ્ય ભોગ્ય ઇન્દ્રાણી ઇન્દ્ર સમ ઐશ્વર્યશાલિની. તો ઇન્દ્ર ભોગતા છે, પેલી ઇન્દ્રાણી ભોગ્યા છે. ભોગતા ને ભોગ્યા, ભોગ્યનું સ્ત્રીલિંગ ભોગ્યા. એ પણ કેવી છે? ઇન્દ્ર સમ ઐશ્વર્યશાલિની. એ પણ ઇન્દ્ર સમાન ઐશ્વર્યશાળી છે. શાલિની કહેવાય સંસ્કૃતમાં. કુત્રચિત સન્નિહિતે પ્રાસાદે તિષ્ઠે. એ પણ ક્યાંક નજીકના કોઈ રાજમહેલની અંદર એ ઇન્દ્રાણી પણ રહેલી છે. આ થયું આ સ્વર્ગનો વ્યવહાર. અહીં પણ એવું જ ચાલે છે. એવમ બીજી પંક્તિ બીજા એવમ એ રીતે તદ્વત એ પ્રકારે અસ્ય આત્મનઃ જાયા વામે ચક્ષુષી તિષ્ઠતિ. હસ્ય વિશ્વસ્ય આત્મન ઇન્દ્રસ્ય. જાગ્રત અવસ્થાનો જે આત્મા છે જેને ઇન્દ્ર કહેવામાં આવ્યો, અથવા જેને વિશ્વ, જેનું વિશ્વ નામ છે કે વૈશ્વાનર કહે છે, જેને આમાં ઇન્દ્ર કહેવામાં આવે. તસ્ય જાય ઇન્દ્રાણી વામે તિષ્ઠતિ ઇતિ. અમે વામાંગના છે ને, પુરુષ જમણી બાજુ હોય અને ડાબી બાજુમાં વામે ભૂમિ સ્થિતા. સીતાજી ક્યાં છે? વામે, એમના ડાબા અંગમાં હોય. તેવી રીતે આપણા શિવજી અને શિવ અને પાર્વતી, એ પણ જ્યારે પાર્વતી કયા હોય? ડાબા અંગમાં હોય. શિવજી એટલે ઘણી વાર એ લોકો પેલું બતાવે ને એમનું કહ્યું અર્ધનારીશ્વર. તો જમણું અંગ છે એ શિવના રૂપમાં બતાવે, ડાબું અંગ છે એ પાર્વતીના રૂપમાં બતાવે. એટલે વામે સ્થિતા. જા ઇન્દ્રાણી વામે તિષ્ઠતિ. સદા જાગરણાવસ્થામ ગતસ્ય ઈ જગત ઈશિતુઃ. ઇન્દ્ર કોણ છે? પરમાત્મા છે, જગતનો ઈશ્વર છે. એ જગતનો ઈશ્વર જે છે એની ભોગ્યા જે છે ઇન્દ્રાણી, એ જાગ્રત અવસ્થા દરમિયાન, આ બધું જાગ્રત અવસ્થાનું વર્ણન છે. વામે ચક્ષુષી તિષ્ઠતિ. એ ડાબી આંખમાં રહેલી છે ઇન્દ્રાણી. તસ્યા વિરાટ સંજ્ઞા દ્વેધા ઉપપાદયતી. એ ઇન્દ્રાણીને વિરાટ કહેવામાં આવે છે અને ઇન્દ્ર કહેવામાં આવે છે અને એને વિરાટ કહેવામાં આવે છે. તો કેવી રીતે ઇન્દ્રને વિરાટ કહેવાનું પાછળનું કારણ શું? તો એ સમજાવે છે બે શ્લોકમાં, કહે છે પછીના બે શ્લોકમાં. વિવિધમ રાજતે હ્યેષા સ્થૂલ ભોગ ભુજા સહ
ભર્ત્રાનેન વિરાડુક્તા વિદ્વદ્ભિસ્સેન્દ્રવલ્લભા એષા સ્થૂલ ભોગ ભુજા ભર્ત્રા સહ. સ્થૂલ ભોગ ભુજા કઈ વ્યક્તિ છે? કઈ વ્યક્તિ છે? તૃતીયા. બરાબર છે, તૃતીયા. સ્થૂલ ભોગ ભૂખ એની ત્રીજી. કેમ એવું તમે તૃતીયા છે કેમ નક્કી કર્યો ભાઈ? હા, કોની સાથે? સહ. ત્રીજી સાથે સહની સાથે ત્રીજી ના આવે, બચ્ચા એમ ના કહેવાય. પણ એનું કોનું વિશેષણ છે? સ્થૂલ ભોગ ભુજા કોનું વિશેષણ છે? ઈશાનું નહીં, ભર્ત્રા. ભર્ત્રા કઈ વ્યક્તિ છે? તૃતીયા. કયા શબ્દની? ભર્તૃ શબ્દની. હા, એટલા માટે ઈશા કોનું વિશેષણ છે? ઇન્દ્રાણીનું. આ ભર્ત્રા કોનું વિશેષણ છે? ઇન્દ્રનું. ભર્ત્રા સ્થૂલ ભોગ ભુજા ભર્ત્રા સહ. જાગ્રત અવસ્થામાં આ ઇન્દ્ર છે, જાગ્રત અભિમાની આત્મા છે, વિશ્વ છે, એ બધા સ્થૂળ વિષયનો અનુભવ કરી રહ્યો છે ને. જાગ્રત અવસ્થામાં આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન જે છે એ બધા સ્થૂળ વિષયો જે છે એની ભેટ લાવતા હોય છે, એનો અનુભવ કરતા હોય છે. તો એ જ પ્રકારના ભોગ તો ઇન્દ્રાણીમાં ભોગવી રહી છે. એટલે ભર્ત્રાસ પોતાના પતિ સાથે એષા વિવિધમ રાજતે હેષા. સા ઇન્દ્રવલ્લભા. ઇન્દ્રની પ્રિય પત્ની. ઇન્દ્રાણી જાગૃતિ સ્થૂલ ભોગ ભુજા અનેન ભર્ત્રા ઇન્દ્રેણ સહ યત વિવિધમ રાજતે. તો આ પ્રકારે સ્થૂલ વિષયોને ભોગવનાર ઇન્દ્ર સાથે વિવિધ પ્રકારે વિરાજમાન છે ઇન્દ્રાણી. તો વિરાટ વિવિધમ રાજતે. વિરાટ એટલે વિવિધમ, રાટ છે રાજતે વિરાજ, એનું રૂપ છે વિરાટ. તો વિવિધમ રાજતે એટલે વિરાટ જે વિવિધ પ્રકારે ભાસે છે, શોભાયમાન છે, પ્રકાશે છે, એને વિરાટ કહેવામાં આવ્યું. તો આ પ્રકારે સ્થૂળ વિષયોને ભોગવનારા આ જાગ્રત અવસ્થાભિમાન આત્મા ઇન્દ્રની સાથે એની વલ્લભા, એની પ્રિય પત્ની ઇન્દ્રાણી છે, એ પણ વિવિધ પ્રકારે વિરાજમાન છે, વિવિધ પ્રકારે પ્રકાશમાન છે, અને માટે એને ઇન્દ્રાણીને વિરાટ કહેવામાં આવે છે. ભર્તરેણ સ યત વિવિધમ રાત વિરાટ પદેને શ્રુતિવિદ્ભિ ઉક્તા વિદ્વદ્ભિ ઉક્તા. વિદ્વાનો વડે, બીજા બધાને ખબર ના હોય આ બધું, વિદ્વાનોને વિરાટ કહે છે. એટલે શ્રુતિવિદ્ભિ, શ્રુતિના જ્ઞાતાઓ છે એ ઇન્દ્રાને વિરાટ એ પ્રકારે કહે છે. ટીકા કે અથવા દશાક્ષર છંદોવાચકમ વિરાટ પદમ. એ પછી આ છંદ છે ને એમાં એક વિરાટ છંદ છે પાછો, 10 અક્ષર છે. આ બધી વિદ્વત્તાની નિશાની છે, આપણને આ બધી ખબર હોય ને, પણ અનેક બધા છંદોમાં એક છંદ છે વિરાટ, જેમાં 10 અક્ષર હોય છે. દશાક્ષર છંદોવાચકમ વિરાટ પદમ. જે કવિઓ હોય, સાહિત્યવાળા, એટલે છંદશાસ્ત્રના જે લોકો જાણકાર, વિરાટ શબ્દ સામે તરત ખબર પડે કે આ પહેલાં છંદની વાત થઈ રહી છે. દરેક જણે પોતાના ક્ષેત્રનું વિશેષ જ્ઞાન હોય ને, તેવી રીતે જે લોકો જાણકાર છે, જાણે છે કે વિરાટ શબ્દ છે એ 10 અક્ષર ધરાવનારા એક છંદનું નામ છે. તો 10 સાથે અહીંયા શું સંબંધ છે? દશેન્દ્રિય તાદાત્મ્યેન દશદા ભૂતાયામસ્યામ વર્તતે. તો જાગ્રત અવસ્થાની અંદર, કારણ કે આ 10 ઇન્દ્રિયોમાં તાદાત્મ્ય છે. એ વિરાટ જે છંદ છે એમાં 10 અક્ષર છે. અહીં વિરાટ પણ ઇન્દ્રાણી છે, ઇન્દ્રાણીનું પણ આ 10 ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય છે. તેથી એ દ્વારા એ ભોગ ભોગવી રહે છે, એ દ્રષ્ટિએ પણ વિરાટ કહેવાય. વિરાટ છંદ છે એની સાથે સામ્ય સમાનતા હોવાને કારણે પણ ઇન્દ્રાણીને વિરાટ કહેવાય.
પેલા છંદમાં 10 અક્ષર છે. આ વિરાટ 10 ઇન્દ્રિયો દ્વારા બધા વિષયોને ભોગવે છે. દશધા ભૂતાયામ 10 બની ગઈ. હવે એવું છે ને, એક જ વિરાટ છે ને એ 10 રૂપમાં છે, ખરું ને? ચક્ષુ દ્વારા ભોગવે ત્યારે દ્રષ્ટા કહેવાય, શ્રોત્ર દ્વારા બોલો શ્રોતા કહેવાય, આમ વક્તા કહેવાય. ટૂંકમાં જે ઇન્દ્રિય દ્વારા ભોગવે એ ત્યારે એમ જુદું જ રૂપ હોય ને. એક જ રૂપમાં બધા વિષય ના ભોગવાય. તમે દ્રષ્ટા બનો તો જ તમે આ ના ચક્ષુથી રૂપ રંગનો અનુભવ કરી શકો. શ્રોતા બનો તો જ તમે આ બધા શબ્દોનો અનુભવ કરી શકો. તમે દ્રષ્ટા જ રહો. આપણને આ બધું ધારો કે બોલવામાં આવી કહેવામાં આવી રહ્યું છે, પણ આપણે કશું જોવામાં પડ્યા હોઈએ. ધારો કે અત્યારે કંઈક કીડી મંકોડાને આમ જઈ રહ્યો, એ જોવામાં પડ્યા હોઈએ. ધારો કે કંઈથી બેલાડે આમ પસાર થાય ને એમાં તો સંભળાય નહીં આપણને. શ્રોતા બનીએ તો સંભળાય, દ્રષ્ટા રહીએ ને તો શબ્દો ઉપરથી જતા રહે, ખરું ને? એટલે આ 10 રૂપ ધારણ કરવા પડે. વિવિધ અને રાજતે, વિવિધમ રાજતે. આ પ્રકારે ઇન્દ્રાણી છે આ જાગ્રત અવસ્થામાં વિવિધ પ્રકારે વિરાજમાન છે. એટલે દશેન્દ્રિય તાદાત્મ્ય દશધા ભૂતાયામ, 10 ઇન્દ્રિયો સાથે તાદાત્મ્યથી આ ઇન્દ્રાણી છે વિરાટ છે એ 10 પ્રકારે રહેલી છે. અસ્યામ અવસ્થામાં વર્તતે, આ જાગ્રત અવસ્થામાં આ પ્રકારે 10 રૂપે રહેલી હોવાને કારણે પણ એને વિરાટ કહેવામાં આવે. વિરાટ નામના છંદ સાથે એનું સાદૃશ્ય હોવાને કારણે ઇતિહાસને દશેન્દ્રિયાણામ એ આશરે પછીના શ્લોકમાં કહે છે. દશેન્દ્રિયાણામ બાહ્યાનામ અધિષ્ઠાતા યથા પુમાન તથા સાપી તતો વા સ્યાત વિરાટ ઇન્દ્રસ્ય વલ્લભા. યથા પુમાન બાહ્યાનામ દશેન્દ્રિયાણામ અધિષ્ઠાતા. જેવી રીતે પુમાન એટલે ઇન્દ્ર છે એ બહારની 10 ઇન્દ્રિયો છે એનો અધિષ્ઠાતા છે. ટૂંકમાં વશમાં કરીને રહેલો છે, એ દ્વારા વિશ્વ ભોગવી રહ્યો છે. તથા સાપી ઇન્દ્રાણી પણ એ પ્રકારે વિશ્વ ભોગવી રહી છે. તથા સા ઇન્દ્રાણી અપી ભવતી, ઇન્દ્ર જેવી રીતે 10 ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગવી રહ્યો છે એમ ઇન્દ્રના જેમ 10 રૂપ છે તેવી રીતે ઇન્દ્રાણી પણ જાગ્રત અવસ્થા દરમિયાન આ 10 ઇન્દ્રિયો દ્વારા 10 પ્રકારના વિષયોને ભોગવી રહી છે. મળે એના 10 રૂપ છે. અંતેથી તતો વા સ્યાત, તતો વા એટલે એ કારણથી પણ ક્યાં તો વિવિધમ રાજતે માટે વિરાટ કહેવાય, અથવા તો 10 ઇન્દ્રિયો દ્વારા વિવિધમ 10 પ્રકારના રૂપ ધરાવે છે માટે પણ એને વિરાટ કહેવાય. દશેન્દ્રિય અધિષ્ઠાત્રી ભવતી, એમાં 10 ઇન્દ્રિયો અધિષ્ઠાત્રી છે માટે સા વિરાટ પદેન ઉપતાયતી, માટે એને વિરાટ એવું આ ગ્રંથકારે આ નવો એક અર્થ આપ્યો. વિરાટ ઇન્દ્રસ્ય વલ્લભા, ઇન્દ્રની વલ્લભા જે ઇન્દ્રાણી છે એ પણ જાગ્રત અવસ્થામાં ઇન્દ્રની જેમ 10 ઇન્દ્રિયો વડે વિવિધ વિષયોને ભોગવતી હોય છે અને વિવિધ રૂપ દ્વારા વિવિધ વિષયોને ભોગવતી હોય છે. અને માટે આ વિરાટ છંદની સાથે સમાનતા હોવાને કારણે એને વિરાટ કહી શકાય. એમ વિરાટ શબ્દનો બીજો અર્થ કરે, બીજી રીતે વિરાટ શબ્દ સમજાવે. આની પોતાની મૌલિકતા છે. આ સામાન્ય રીતે આ ગ્રંથમાં જે બધી સમજ આપે ભાષ્ય પ્રમાણે આપવી જોઈએ, આપે સામાન્ય રીતે. આ જ બધા ફકરાઓ કે કંડિકાઓ બૃહદારણ્યક ઉપનિષદમાં જે પ્રકારે ભગવાન શંકરાચાર્ય સમજાવ્યો સામાન્ય રીતે એ પ્રકારની સમજ આપે. બીજું ઘણું બધું ઉમેરે અંદર પોતાનું, પણ મુખ્યત્વે જે મુખ્ય સમજો એમાં ફેરફાર ના કરે. તો ક્યારેક કરે, ક્યારેક પોતાની મૌલિકતા દાખવે. એટલે ટીકા કરે છે ભાષ્યકારેસ્તુ અન્નમ વિરાટ શ્રુતિ અનુરોધેન ભોગ્ય ભોક્તૃત્વેન જાગૃતિ દ્વિધા અવસ્થિતસ્ય આત્મના યથહિતમ ભોગ્યાત્મકમ રૂપમ તતો વિરાટયુક્તા ભોગ્યત્વેન અન્નત્વાદિ દર્શિતમ. ભાષ્યકારે વિરાટ શબ્દનો જુદી રીતે અર્થ કર્યો.
जो पहली पादनोदમાં ભાષ્ય આપ્યું છે, તસ્ય અસ્ય ઇન્દ્રસ્ય ભોક્તુ, એ જે ઇન્દ્ર છે જે ભોગતા છે, ભોગવનાર છે. તસ્ય એષા પત્ની વિરાટ, આ વિરાટ એની પત્ની છે. કેમ? અન્નમ, ભોગતા અને ભોગ્ય. જેને ભોગવતા હોય એને અન્ન કહેવાય ને. ભોગતાનો મુખ્ય તો ખાનાર જ થયો. આપણે ખાતા હોઈએ, આહાર લેતા હોય ત્યારે આપણે જેનો આહાર લઈએ છીએ અન્ન હોય ને. અન્ન શું છે? ભોગ્ય છે. આપણે કોણ છે? ભોગતા છે. તેમાં ઇન્દ્રાણી કોણ છે? ભોગ્ય છે. ભોગ્ય વિષય ઇન્દ્રાણી રૂપ, એટલે એક જ પરમાત્મા ઇન્દ્ર અને ઇન્દ્રાણી, ભોગતા અને ભોગ્ય બંને રૂપમાં છે. તો આગળ અગ્નિ અને સોમ, અથવા અત્તા અને અન્ન. તો ભાષ્યકાર કહે છે કારણ કે આ ઇન્દ્રાણી અન્નના રૂપમાં રહેલી છે, ભોગ્ય છે, અને માટે વિરાટ કહેવાય છે. કેમ વિરાટ કહેવાય? અન્નમ વિરાટ ઇતિ શ્રુતિ અનુરોધેન. મહારાજ આ ક્યાંથી લઈ આવ્યા? ક્યાંક શાસ્ત્રમાં કહ્યું અન્નમ વિરાટ. આમ ક્યાંક અન્નને વિરાટ કહ્યું માટે, કારણ કે આ ઇન્દ્રાણી ભોગ્ય છે, માટે અન્ન છે, માટે પેલી શ્રુતિ અનુરોધ અનુસાર વિરાટ છે. એવું કહ્યું. તો ભાષ્યકારે વિરાટ શબ્દ કેવું સમજાવ્યો કે આ ઇન્દ્રાણી છે, ઇન્દ્રની ભોગ્યા છે. આ ભોગતાનું ભોગ્ય શું છે? અન્ન. અન્નને માટે શાસ્ત્રમાં અન્નમ વિરાટ, અન્નને વિરાટ ક્યાંક કહેવામાં આવ્યું છે. માટે જે ભોગ્ય છે વિરાટ છે, ઇન્દ્રાણી ભોગ્યા છે માટે એ વિરાટ છે. એવો અર્થ કર્યો. ઇતિ શ્રુતિ અનુરોધેના, એટલે કહ્યું ઇતિ ભાષ્યમ ભોગ્યત્વાદ એવ. ઇન્દ્રાણી ભોગ્ય છે, મારે અન્ન છે, મારે વિરાટ છે. એ રીતે અત્ર ઇન્દ્ર આત્મ પ્રાધાન્યેન ઇન્દ્રાણી તુ ઉપાધિ પ્રાધાન્ય સ્મર્તવ્યમ. તો પુરુષ અને પ્રકૃતિ, ભોગતા અને ભોગ્ય, અભિનેતા અને વેશ, ઉપહિત અને ઉપાધિ, એ પ્રકારે આ બે વસ્તુ થઈ. તો ટીકા કર્યું અન્નમ વિરાટ શ્રુતિ અનુરોધેન ભોગ્ય ભોક્તૃત્વેન જાગૃતિ દ્વિધા અવસ્થિતસ્ય આત્મનઃ. એક જ પરમાત્મા જાગ્રત અવસ્થામાં ભોગતા અને ભોગ્ય, ઇન્દ્ર અને ઇન્દ્રાણી બે રૂપમાં રહેલો છે ને. નિમિત્ત કારણ પણ એ છે, ઉપાદાન કારણ પણ એ છે. સૈવ બુદ્ધતે ભેદાન. તો ભોગવનાર પણ એ છે, જાણનાર પણ એ છે, જ્ઞાનનો વિષય પણ એ છે. દ્વિધા અવસ્થા, જાગ્રત અવસ્થામાં પરમાત્મા ભોગતા અને ભોગ્ય બે રૂપે રહેલો છે. એટલે ઇન્દ્રને ઇન્દ્રાણી રૂપે રહેલો છે, મને જમણી અને ડાબી આંખમાં રહેલો છે. એવું કહ્યું. આ એમ ભોગ્યાત્મકમ રૂપમ, એ ભોગતા રૂપે રહેલા આત્માનું, કારણ કે આ ભોગ્ય રૂપ છે. તથા વિરાટ યુક્તા ભોગ્યત્વેન અન્નત્વાદિતિ. ભોગ્ય છે માટે અન્ન છે, અન્ન છે એટલે વિરાટ છે, પણ ઇન્દ્રને વિરાટ કહેવામાં આવી. આ બીજા પ્રકારની સમજ આપવામાં આવી. એટલે ભાષ્યકારે કહ્યું એના કરતાં આ ગ્રંથકારે જરા જુદું કહ્યું. વિરાટ છે 10 અક્ષરનો છંદ પણ છે, એની સાથેના સાદૃશ્યથી એને વિરાટ કહેવામાં આવી. ભાષ્યકારે અન્નમ વિરાટ એ શ્રુતિનો આશ્રયને અન્ન છે મારે વિરાટ કહેવામાં આવી એવું કહ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.